This is too much, હર્ષ. હજી સુધી ડોક્ટરે મોઢું નથી ખોલ્યું. Damn it. ઓકે, હું આવું છું. આઈ થિંક આપણે ઇન્વેસ્ટિગેશનનો એંગલ બદલવો પડશે. ડોક્ટરને તે એરેસ્ટ કર્યો છે તો કોણ હશે? કદાચ જનક હશે. ગુડ ઇવનિંગ. તમે કોણ? અમે હર્ષવર્ધનસિંહને મળવા આવ્યા છીએ. આઈ થિંક તમે રોંગ એડ્રેસ પર આવ્યા છો. હર્ષવર્ધનસિંહ નામની કોઈ વ્યક્તિ એ નથી રહેતી. એડ્રેસ તો આ જ છે ને? હા બા. અમે અંદર આવી શકીએ? નો. આઈ મીન મારે અર્જન્ટ કામ છે એટલે હું બહાર જઉં છું. આઈ નો. અમે તમારું શિડ્યુલ ડિસ્ટર્બ કર્યું છે. અમે તમારો વધારે સમય નહીં લઈએ. અમારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. પણ મારી પાસે સમય નથી. મારે બહાર જવાનું છે. તમારે સમય કાઢવો પડશે. એક્સક્યુઝ મી. What is this? This is not done. હર્ષવર્ધનસિંહ! હર્ષવર્ધનસિંહ! હેલો. તમે કોઈના ઘરે આ રીતે ના ઘૂસી શકો. એ સર, તમે અંદરના રૂમમાં જઈને ચેક કરો. બા, હેલો. એક્સક્યુઝ મી. એક તો તમે મારા ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા અને મારા ઘરની વસ્તુઓને હાથ લગાડી રહ્યા છો. આ ફોટો એમનું તમારે શું કરવું છે? હું તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે બંધાયેલી નથી. તમે પ્લીઝ અહીંયાથી જાઓ. મારે અર્જન્ટ કામ માટે બહાર જવાનું છે. મને મોડું થઈ રહ્યું છે. એ સર, આમની પાસેથી કોઈ જવાબ મળશે એવી અપેક્ષા તમે ના રાખશો. આપણે આમને નથી ઓળખતા. આપણે હર્ષવર્ધનને ઓળખીએ છીએ. તો જવાબ એમની પાસે માંગીશું. તમારા હાથમાં જેનો ફોટો છે હર્ષવર્ધનસિંહનો, બોલાવો એમને. અમારે એમની સાથે અગત્યની વાત કરવી છે. હેલો. તમને કેટલી વખત તો કે હર્ષવર્ધનસિંહ નામની કોઈ પણ વ્યક્તિ નથી રહેતી. ઓહ, રિયલી? યસ. તો તમારી સાથે આ ફોટોમાં જે છે એ કોણ છે? હી ઇઝ માય હસબન્ડ. મારું નામ રેણુકા કશ્યપ છે. અને તમે આજે ફોટાની વાત કરી રહ્યા છો એમાં જે વ્યક્તિ છે એ હર્ષવર્ધનસિંહની પણ કશ્યપ છે. એક વાતનો તો મને વિશ્વાસ થઈ ગયો કે આ દુનિયા બહુ નાની છે. રાઈટ મિસ્ટર કશ્યપ? આ વાત તમે કોની સામે કહી રહ્યા છો ખબર છે તમને? જેણે એમને જન્મ આપ્યો અને જે શ્વાસ લેતા પહેલા પણ એમનું નામ બોલે છે એની સામે. મને સાચે સાચું કહી દો કે તમે આમની સાથે શું કર્યું છે? માઇન્ડ યોર લેંગ્વેજ. એક તો હું તમને ઓળખતી નથી તેમ છતાં વ્યવસ્થિત રીતે વાત કરી રહી છું કારણ કે મને મારા બા બાપે સંસ્કાર આપ્યા છે.
કે વડીલો સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની. તો એમણે જે પૂછ્યું એનો સરખી રીતે જવાબ આપો. હર્ષવર્ધનસિંહ તમારી સાથે શું કરી રહ્યા છે? ઓ ગોડ, હું તમને કેવી રીતે વિશ્વાસ અપાવું કે આ હર્ષવર્ધનસિંહ નથી? તમને ખબર છે આ દુનિયામાં એક સરખા દેખાતા 7 લોકો હોય છે, તો શું બાકીના 6 લોકોને પણ તમે હર્ષવર્ધનસિંહ માની લેશો? નહીં ને? તો ઇટ્સ ઇનફ નાઉ. તમે હવે 1 મિનિટ પણ વધારે રોકાશો તો પોલીસને ફોન કરીને કહી દઈશ કે તમે લોકો જબરદસ્તી મારા ઘરે ઘૂસી આવ્યા છો. આઈ થિંક તમને પણ ખબર છે કે કોઈની પણ પ્રોપર્ટીમાં જબરદસ્તી ઘૂસી આવવું એ કાયદાની દ્રષ્ટિએ ગુનો છે. યા વી નો વેરી વેલ. આ શું કરો છો? ડોન્ટ ટચ મી. 1 મિનિટ. આ કુર્તો ઓળખી ગઈ છે. જો આને અવોઇડ કરીશ તો ડાઉટ જશે. કેસર, કેસર શું થયું? બા, આ કુર્તો એના ઉપર આ નિશાન, આ કુર્તો ફોજદારનો જ છે. કેશવ, દુનિયામાં એક સરખા 7 લોકો હોય છે. એમાંના 2 જણા સરખા કપડાં પહેરે છે. આ બધું શું છે? આ બધું ખોટું છે બા, આ બધું તદ્દન ખોટું છે. મારા ફોજદાર આવો વિશ્વાસઘાત કરી જ ના શકે. રીવન છે જ નહીં બા, આ બધું ખોટું છે ને, ખોટું છે ને બા. શાંતિ જાઓ કેસર, શાંત, એકદમ શાંત. કેસર, પાણી. અમને પણ આ બધું ખોટું જ લાગી રહ્યું છે. વિશ્વાસ નથી થઈ રહ્યો અમને. આ ઉંમરે જે રહસ્ય અમે ધરબી રાખ્યું હતું એ હર્ષવર્ધનસિંહે ઉઘાડું પાડી દીધું. એમણે સાબિત કરી દીધું છે કે એ પણ એમના પિતાના પગલે જઈ રહ્યા છે. એમણે એ જ સાબિત કરી દીધું કે વનરાજસિંહના સુપુત્ર છે. અમારા મનમાં એક સંતોષ હતો કે અમારા દીકરા ગમે તેવા હોય પણ વ્યભિચારી તો નથી જ.
પણ હર્ષવર્ધનસિંહે અમને ખોટા ઠેરવ્યા. એ પણ પોતાના પિતાના પગલે જ ચાલી રહ્યા છે. ઈસર, તમારામાં અમને અમારો ભૂતકાળ દેખાઈ રહ્યો છે. એ જ નીચાપણું, એ જ ધિક્કાર, એ જ ગુનાસ્પદ, એ જ વિશ્વાસઘાત જે વર્ષો પહેલા અમે અનુભવ્યો હતો. ના બા, હું નથી માનતી. મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો. બા, બટ ડેફિનેટલી આપણી કોઈ ગેરસમજણ થઈ રહી છે. મારા ફોજદારામાં છે જ નહીં બા. ભગવાન કરે ના ગેરસમજણ હોય, પણ હાલ અમને એવું કંઈ જ નથી દેખાઈ રહ્યું. ચાલો ચાલો આપણે ઘરે જઈએ. બા, મારે એમને મળવું છે. અરે, એકવાર એમની સાથે વાત કરવી છે. કેસર, હવે આ વાત આપણા બંને વચ્ચે નથી રહી. આપણા પરિવારની વાત છે, અમારા સ્વાભિમાનની વાત છે, અમે પુત્રને આપેલા સંસ્કારની વાત છે. હર્ષવર્ધન ક્યાં છે, ક્યારે આવશે એની તો આપણને ખબર નથી, પણ ક્યારેક તો એ ઘરે આવશે ને. ત્યારે અમે એમની પાસે બધા જ પ્રશ્નોના જવાબ માંગીશું. અમારા દીકરાઓએ કરેલા ગુના તો અમે માફ કરી દઈશું. વ્યભિચારીપણું બિલકુલ માફ નહીં કરીએ. ચાલો, તમે ગાડીમાં બેસો. બા પ્લીઝ. કેસર, અમે તમને કહ્યું ને, આ અમારી પ્રતિષ્ઠાનો સવાલ છે. જે કંઈ પણ કરીશું એ અમે કરીશું. શું કરવું શું ના કરવું એ અમે જોઈ લઈશું. ચાલો. Mr. Samir, now all the best. યસ, તો હવે હું કંઈ પૂછીશ નહીં. ચાલો, ફટાફટ બધું બોલવા લાગ. મિસ્ટર કશ્યપ, હું તમારા હાથ જોડું છું. તમે ખોટી દિશામાં જઈ રહ્યા છો. હું એક ડોક્ટર છું. અરે તો ડોક્ટરની યારમાં તું શું કરે છે એ નથી ખબર અમને? તમને કેવી રીતે સમજાવું? મારાથી હવે આ ડોક્ટર સહન નથી થતું. તમે લક્કામાં તમારો અને મારો બંનેનો સમય બરબાદ કરી રહ્યા છો. ના મિસ્ટર કશ્યપ, હવે તમે મારો જીવ લઈ લો. એટલે તમે છૂટા ને હું છૂટો. આ તો તનુનો ફોન છે. તનુનો કોલ છે. અત્યારે ના પાડી દો. ગો, કન્ટિન્યુઅસ વાગી રહ્યો છે. કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે.
આપણે લોકો રોંગ ટ્રેક પર છે. આ એ વ્યક્તિ નથી જેની આપણને ઇન્ફોર્મેશન મળી. વી હેવ ફેલ્ડ. અને કેદાર, દુઃખ એ વાતનું નથી કે આપણે લોકો ફેલ થયા છે. દુઃખ એ વાતનું છે કે આપણે લોકો ફેલ થયા એની આપણને અત્યારે ખબર પડી. અને હવે આપણી પાસે સમય પણ નથી. આપણને પહેલેથી ખબર હોત કે ડોક્ટર સમીર આપણો સસ્પેક્ટ જ નથી, તો આપણે બીજા કોઈ એંગલથી વિચાર્યું હોત. એક્ઝેક્ટલી. એનીવેઝ, મોર્ગ રૂમમાંથી જે ટેરેસ પકડાયો હતો એના ફોનમાંથી કંઈ મળ્યું? ખાસ તો કંઈ નથી મળ્યું. અમુક નંબરો મળ્યા છે. મેં એ નંબરો ટ્રેસ કરવા માટે કહ્યું છે, પણ એમાંથી ઘણા બધા નંબરો તો સ્વિચ ઓફ આવે છે અને કાર્ડ પણ હજુ હમણાં જ લીધું છે, એટલે કંઈ ખાસ ડિટેલ નથી મળી. હા, કાર્ડ ક્યાંથી લીધું હતું એની તપાસ કરાવી? નો સર. કેદાર, સોરી સર, હું હમણાં જ તપાસ કરાવું છું. પ્લીઝ. હર્ષ, વોટ ઇઝ ધીસ? તમારો ફોન કેમ નથી ઉપાડતો? તને હું કામમાં હોય ત્યારે ફોન નથી ઉપાડતો. યુ નો દેટ. શું થયું છે? કોઈ લીડ મળી છે? ના, પણ તારી લાઈફમાં એક મોટો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે. હજી સુધી આવ્યા નહીં આ લોકો. અત્યાર સુધી આવી જવા જોઈએ. હેલો ડિયર દેરાણી, શું થયું? મળેલા એડ્રેસ પર જઈ આવ્યા ને? અમારી વાત સાચી હતી ને? હાવભાવ પરથી તો એવું જ લાગે છે. સો હર્ષવર્ધનભાઈ બીજા લગ્ન કરીને ખુશખુશાલ છે, જોયું ને તમારી નજરે? હા, કેવી લાગે છે હર્ષવર્ધનભાઈની બીજી પત્ની? મોડર્ન છે કે પછી તમારી જેમ? વેદિકા, પણ બા, અમારી વાત સાચી હતી ને? અમે ખોટા નહોતા ને? શું કહ્યું હતું તે? મારા ફોજદાર વિરુદ્ધ કોઈ પણ કાવતરું રચ્યું છે તો હું તમારો જીવ લઈ લઈશ. એક સેકન્ડ પણ વિચાર નહીં કરું. હવે તારા ફોજદારે જ તારા વિરુદ્ધ કાવતરું રચ્યું તો એનો પણ જીવ લઈ લઈશ. હા, તમે હર્ષવર્ધનભાઈને પણ સાથે લઈને આવ્યા છો? હા, ક્યાં છે હર્ષવર્ધનભાઈ? અમને તો એમ હતું કે તમે હર્ષવર્ધનભાઈને મારતા મારતા ઘરે લઈ આવશો, કારણ કે નાની ભૂલ થાય તો પણ તમે અંગૂઠા પકડવાની સજા આપો છો, જ્યારે હર્ષવર્ધનભાઈએ તો આટલી મોટી ભૂલ કરી છે. બીજા લગ્ન કરવાનો ગુનો કર્યો છે, તો તમે શું સજા આપશો બા? તમે હર્ષવર્ધનભાઈને સાથે કેમ ન લાવ્યા? ડિયર દેરાણી, હર્ષવર્ધનભાઈ ક્યાં છે? કે પછી સીધા પોલીસ સ્ટેશન મોકલી દીધા? અમને લાગે છે કે તમે પોલીસ સ્ટેશન જ મોકલ્યા હશે. પત્ની સાથે વિશ્વાસઘાત કરવાના ગુનામાં તમે એને 3rd ડિગ્રી આપશો. બિચારા, તો ખોટું થયું નહીં એમની સાથે? વેદિકા, ઇનફ. કોઈ કાંઈ બોલતું નથી એનો મતલબ એ નથી કે તમે કાંઈ પણ બોલે રાખો. વેદિકાએ ખોટું શું કહ્યું બા? હા, શું ખોટું કહ્યું આમણે? વેદિકાએ જે કંઈ કહ્યું એ સાચું જ છે.